કાંડ મામલે મહત્વપૂર્ણ બેઠકની શરૂઆત થઈ ચૂકી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં એસઆઈટીના સભ્યો સાથે આ મહત્વપૂર્ણ બેઠક, જ્યાં એસઆઈટીના અધ્યક્ષ અને સભ્યો બેઠકમાં પહોંચ્યા છે। રાજ્યના પોલીસ વડાની બેઠકમાં હાજરી છે। અત્યાર સુધી કરવામાં આવેલી તપાસની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી રહી છે। સાથે એસઆઈટીની આગામી તપાસના મુદ્દા અને ફાઇનલ રિપોર્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે। 2021 થી 2024 સુધીના ગેમ ઝોન સંદર્ભે સીઝ કરાયેલા ડોક્યુમેન્ટની પણ તપાસ અંગે બેઠકમાં ચર્ચા સંભવ છે। તો આપને જણાવી દઈએ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। એસઆઈટીના તમામ સભ્યો હાજર છે, જ્યાં એસઆઈટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી આ બેઠકમાં ઉપસ્થિત છે। સાથે આઈએએસ બંછાનિધિ પાની, જેઓ પણ એસઆઈટીના સભ્ય છે। આ ઉપરાંત એસઆઈટીના અન્ય સભ્યો ડીજીપી વિકાસ સહાય પણ આ બેઠકમાં હાજર છે। રાજકોટમાં જે રીતે પૂર્વ આગનો મામલો સામે આવ્યો, એમાં ફાયર ઓફિસર જે.એન. ખડિયા પણ આ મહત્વપૂર્ણ બેઠકમાં ઉપસ્થિત। એફએસએલના ડાયરેક્ટર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। આજ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ લાઈવ જોડાઈ ગયા છે। હિતલ, આજની એસઆઈટી સાથેની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કેમ કે અત્યાર સુધી જે પણ દિશામાં તપાસ થઈ છે, કેટલી તપાસ થઈ છે, શું એ તપાસ સંતુષ્ટિ આપે એવી છે કે નહીં, સાથે સાથે આગળ કઈ દિશામાં તપાસ કરવી જરૂરી છે, એ તમામ પાસાઓની ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી શકે છે। હિતલ, નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે એસઆઈટીની આ બેઠક છે એ ખૂબ મહત્ત્વની છે, કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ છે। એસઆઈટીના તમામ સભ્યો આ બેઠકમાં હાજર છે। સાથે આ ઉપરાંત જોવા જઈએ તો રાજ્યના પોલીસ વડા પણ આ બેઠકમાં હાજર રહ્યા છે। સ્વાભાવિક છે કે અત્યાર સુધીની જે તપાસ થઈ છે, રાજકોટમાં 72 કલાકમાં પ્રથમ પ્રાથમિક અહેવાલ આપવામાં આવ્યો હતો, એ અહેવાલ પછીની જે તપાસ છે એ તપાસમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કઈ દિશામાં તપાસ ચાલી રહી છે એ મહત્વનું છે। કઈ ખૂટતી કડીઓ હજુ એવી છે કે જે જોડવાની એસઆઈટી દ્વારા બાકી છે, તે મહત્વની કામગીરી પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે। સાથે આગામી 6 દિવસ બાદ જે 10 દિવસનો જે સમયગાળો આપવામાં આવ્યો છે એસઆઈટીને પોતાનો રિપોર્ટ આપવાનો, ફાઇનલ રિપોર્ટ, એ ફાઇનલ રિપોર્ટમાં સમગ્ર ઘટના પાછળના કારણો કયા હતા, સાથે સાથે એમાં કઈ પ્રકારની ગેરરીતિઓ જોવામાં મળી છે તેની ચર્ચા, અને સાથે સાથે જોવા જઈએ તો રાજ્યમાં ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને એ માટે એસઆઈટી પોતાના સૂચનો પણ આપવામાં આવશે, એ મુદ્દાની પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા થવાની શક્યતા જોવામાં આવી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે આગ લાગી રાજકોટમાં, ત્યારે જ ગૃહ રાજ્યમંત્રી પોતે રાજકોટ ગયા હતા અને એ દરમિયાન 2021થી લઈને 2023 સુધીના જે દસ્તાવેજો હતા, એ દસ્તાવેજો જે આ ગેમ ઝોન છે તેને મંજૂરીથી લઈને જે બીજા કાગળિયા હતા એ તમામ જપ્ત કરવામાં આવ્યા હતા। ત્યારે એની ચકાસણી અને જે તપાસ છે એ તપાસ કેટલે પહોંચી છે અને તપાસમાં કયા કાગળિયા અને જવાબદાર અધિકારીઓ હજુ કોણ બાકી છે, એ મુદ્દાઓની પણ ચર્ચા વિચારણા થઈ શકે છે। સ્વાભાવિક છે કે આજની બેઠક મહત્વની બીજું એક કારણ એ છે કે જે 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, સાથે સાથે કોર્પોરેશનના કમિશનર અને જે 3 આઈપીએસ અધિકારીઓને પણ બદલી કરવામાં આવી છે। ત્યારે હજુ બીજા એવા કયા અધિકારીઓ છે જે દોષિત છે, તેમની સામે પગલાં ભરી શકાય કે નહીં, એ મુદ્દા પર પણ ચર્ચા વિચારણા થશે, અને જો ક્યાંક ને ક્યાંક એ લોકો જવાબદાર હશે તો આકરામાં આકરા પગલાં ભરવાની પણ વાત આવશે। સાથે બીજું એક મહત્વનું નિધિ બાબત એ છે કે આ ગેમ ઝોનના 60% અને જે માલિકી હતી એ માલિક જે એમનું પણ આમાં મૃત્યુ થયું છે, એવો ડીએનએનો રિપોર્ટ ગઈકાલે જ આવ્યો છે। ત્યારે હવે મુખ્ય આરોપી સિવાયના કયા આરોપીઓને મુખ્ય બનાવી શકાય એ મુદ્દા પર પણ તપાસ થાય અને ગૃહ રાજ્યમંત્રી પોતાનું માર્ગદર્શન આપે તેવી શક્યતાઓ ખૂબ જરૂરી છે। રાજ્યના પોલીસ વડાને પણ એટલે જ રાખ્યા છે હાજર, કારણ કે એમાં ક્યાંક ને ક્યાંક એસઆઈટીમાં જે તપાસ છે એ તપાસની દિશા અને કાયદાકીય રીતે પણ શું મહત્વનું છે, એ તમામ મુદ્દાઓ પર આજની બેઠકમાં ચર્ચા વિચારણા થશે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। બિલકુલથી તલપુરી માહિતી માટે આભાર। તો કાયદાના હાથમાં રહીને કાર્યવાહી કરવાની છે, એટલા માટે જ એસઆઈટીની રચના, એસઆઈટીના સભ્યો સાથે અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહત્વપૂર્ણ બેઠક કરી રહ્યા છે। તપાસ કેટલે પહોંચી છે, જે કાર્યવાહી કરવામાં આવી છે તે બાદ કયા પ્રકારના એક્શન લઈ શકાય છે, અને તપાસમાં શું કંઈ પુરાવાઓ સામે આવી રહ્યા છે, કેમ આગ લાગી, કેવી રીતે લાગી, તે તમામ દિશાઓમાં હાલ તો તપાસને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે। અને હવે અન્ય સમાચારો સુપરફાસ્ટ અંદાજમાં જોઈએ।